ભુજમાં ફરી એકવાર પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઈમેલ મારફતે મળેલી ધમકી બાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તકેદારીના ભાગરૂપે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભુજ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે પાસપોર્ટ ઓફિસ તેમજ નજીક આવેલી પોસ્ટ ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ઓફિસ પરિસર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે પરિસ્થિતિ હોય તો તેનો તાત્કાલિક પતો લાગી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભુજ પોસ્ટ ઓફિસ અને ભુજ કોર્ટને આવી ધમકીઓ મળી ચૂકી છે. ઉપરાંત ગુજરાતના અન્ય સ્થળોએ પણ પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને યુનિવર્સિટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળવાના બનાવો સામે આવી રહ્યા છે, જેને કારણે રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.